હા બોલો બોલો પ્રવીણભાઈ. આપણે મગફળીમાં વિકાસ થતો નથી, સાવ અટકી ગયો છે. બરાબર. અને મગફળી પરમદીપ આવી છે. હા, તો એના માટે કયું ખાતર આવે? મગફળી તમારે ભાવી છે? હા. મગફળી કેટલા દિવસની થઈ છે? મગફળી થઈ છે 1 મહિનાની. 1 મહિનાની? હા. કાંઈ વાંધો નહીં. મગફળી પાવી હોય તો તમારે એક આ ખાતર આવે છે બેલી બી. ખાતર આવે ઓર્ગેનિક. આને 1 કિલો એ 1 એકર. 1 એકરમાં 1 કિલો. 1 એકરમાં 1 કિલો પાણી સાથે પાઈ દેવાનું. પછી દવા છાંટતા હોય, કપાસ હોય, મગફળી હોય, ગમે એ પાકમાં ફાલ માટે, ફ્લાવરિંગ માટે કે વિકાસ નરવાઈ માટે બેલી બી ઓર્ગેનિક પ્રોડક્ટ આવે. આ તમારે છાંટવું હોય તો 1 કિલોમાંથી 20 પંપ કરવાના. 20 થી 25 પંપ કરી શકો તમે. અને પાણી સાથે પાવી હોય તો 2 વીઘામાં 1 કિલો પાઈ દેવાનું. કામ કરશે? આ કામ કરશે. તમારે ફ્લાવરિંગ હુયા વધારે, નરવાઈ, વિકાસ, ફૂલની સંખ્યા વધારે, એ બધા સ્ટેજમાં આ કામ કરશે. બેલી બીમાં હ્યુમિક એસિડ, એમિનો એસિડ, સીવીડ અને વિટામિન બધા આવે છે, જે આપણી કપાસ, મગફળી કે વેજીટેબલ કોઈ પણ પાકમાં આ બધી વસ્તુની જરૂર હોય, એ બધી વસ્તુ આ પ્રોડક્ટમાં આવે છે. કપાસમાં વિકાસ કરશે? હા, કપાસમાં વિકાસ કરે, ફાલ વધારે આવે, સાપવા ખરતા હોય તો એમાં પણ ફાયદો થાય. કપાસ મારે આવડો જ છે. હા, તો કપાસમાં તમે જ્યાં દવા છાંટતા હોય ત્યાં આનો સ્પ્રે કરી દેવાનો. પંપ ભેગો? પંપમાં? હા, પંપમાં 1 કિલોમાંથી 20 થી 25 પંપ થાય. તમારે એ કરી દેવાનું. આનો ભાવ શું? આનો ભાવ ખાલી 600 રૂપિયાનું કિલો. તમારે 20-22 રૂપિયાનો પંપ થાય. સસ્તું ને સારું. આ બધું બધા નામથી માગે. વિડિયા જોઈને તો મને ખબર પડી. આ એકલું છાંટવાનું ગમે એ દવા ભેગી હાલે? અરે આ તમે કોઈ પણ જીવાતની, ઈરુની કોઈ પણ દવા છાંટતા હોય એના ભેગું આને છાંટી શકો. તો આનું નામ શું યાદ રહી ગયું તમને? બલેબી. બેલી બી. બેલીબી. બેલીબી ઓર્ગેનિક પ્રોડક્ટ. બધા ખેડૂત વેજીટેબલ વાળા તો નામથી લઈને ગોતવા આવે છે. રીંગણી, મરચી, ટમેટી. બકાલામાં હાલે ને? અરે બકાલામાં તો બહુ સારું. રીંગણી, મરચી, ટમેટી, કોબી, ફુલાવર કોઈ પણ પાક તમે બકાલું વાવ્યું હોય એમાં 15 દિવસના ગાળે 2 વાર આનો સ્પ્રે કરી દો અને 1 વાર જમીનમાં નાખી દો એટલે તમારે કાંઈ ઘટે નહીં.